જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈઝ આજે આપણે આવી ગયા છે મહેસાણા। જોઈ લો આપણે આવી જાય મહેસાણા। તો ગાઈઝ ફાઇનલી આજે આપણે બનાવવાના છે તુવેર ટોઠા। તો તુવેર ટોઠાનો સામાન લેવા અમે બાબુલાલને બે આવી જઈએ। જો આપણો બાઇક લઈને આવી જઈએ। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોડાયેલા રહેજો। આપણે જઈએ હવે સામાન લેવા માટે। फाइनली गाइस અમે આવી ગયા છીએ અમારા પંકજભાઈના ત્યાં। જુઓ બાપા સીતારામ ટી સ્ટોલ। પંકજભાઈ શું કરો? એવું કેવું ચાલે બીજું? પંકા અમે સામાન લેવા આવ્યા છીએ તુવેર ટોઠાનું। લેવાનું પક્કામાં ફોન કર્યો હોય લઈને આવો શું કરે? કશો વાંધો નહીં, તાર ઘેર આવવાનું ને? તો ગાઈસ આવી જાય આપણે પંકજભાઈના ત્યાં ચા પીવા। અમે ચા બા પી નીકળી જઈએ, બરોબર ને? એવું फाइनली गाइस આપણે આવી ગયા અમારા પકવાનના તો પકવાની દુકાને। બધા સામાન આવી રહ્યા છે। સામાન લઈ દીધો, આ ડિસ્પ્લે પર ગ્લાસ લઈ ગયો તો જો આપણે સામાન બધું લઈ દીધું, બરોબર? ઓલરેડી નીકળો છે, હવે આપણે લઈ નીકળવાનું છે। જો આ બધું ખોલ્યું તો જો ગાઈસ ફાઇનલી આપણે સામાન બધું આ બ્રેડ છે। હા જો આ બધું આપણે લસણ ડુંગળી કોથમીર બધું લાવી દીધું ફાઇનલી। તો ગાઈસ અમે હેડે એટલે પક્કાને ફોન કરી દીધો તો કે ભાઈ તું સામાન લઈને રાખ, અમે આવી જઈએ। તો જો ગાઈસ આપણે તુવેર પણ પલાળી દીધી। પકાએ આપણો કોમ બહુ સરસ કર્યું, આપણો ટાઈમ બહુ બગડે ને એ રીતના પડે એને કીધું બાજુમાંથી લઈને રાખ્યું। અને અમારા પકાની દુકાન છે ઓકો આઈસ્ક્રીમ જય બ્રહ્મણી। ભાઈ લગ્નમાં આઈસ્ક્રીમનો ઓર્ડર જોતો હોય તો ગમે તેટલી જોતી હોય તમને મળી રહેશે। કેરીનું રસ છાશ બાશ બધું પ્રોવાઈડ કરવામાં, બરોબર? જુઓ તમને બતાવી દઉં આઈસ્ક્રીમ। હાલો ભાઈ તો ગાઈસ આપણો હવે સામાન લઈને અહીંથી નીકળી જઈએ એટલે આપણે જાજુ ટાઈમ બગાડવો નહીં, ઘેર જઈને આપણે પ્રોગ્રામ ચાલુ કરી દઈએ, બરોબર? હવે ગમે તે એકાદું બાઇક પર ભરાઈ દો। ફાઇનલી ગાઈઝ આપણે આવી જઈએ આપણા લોકેશન ઉપર અને હવે આપણે ચાલુ કરી દીધું છે તુવેર ટોઠા બનાવવાનું। જુઓ આપણે બધું સમારવાનું ચાલુ કરી દીધું। પકા ચારના બેહ્યા તમે? એવું તો ગાઈઝ 10-12 જણા છીએ, પણ જો અમે 4-5 જણા આવીને બેઠા છીએ
હજુ કોઈ આવ્યું નહીં, બધાની વાટ જોઈએ. જુઓ અમાર પક્કો, અમાર હગુ શું, બાબુલાલ શું. લસણ તો મોળાતું જ નહીં. ચમ એટલું કાઠું પડે તો ગાઈસ જુઓ આપણે 3 ચપ્પા એટલે ફટાફટ બધું પાર આવી જાય. ફાઇનલી જગુબા કેમ લેટ આયા? હે કેમ લેટ આયા? તો એક કામ કરજો, પેલું ચૂલા ને લગાડો ને એટલી જોજો. તો ફાઇનલી રાગુ રાગુ બધા આવી ગયા. હું હવે આપણો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. હવે તુવેર ટોઠા બનાવવાના છું. જુઓ આજ તો મસ્ત. જાતિ બનાવવા નહીં, આજે બોલાવ્યો છે કારીગર. આપણો કોઈ ફાવતું નહીં તુવેર ટેઠા બનાવતા. તો કારીગરે ફોન કર્યો, આવી તો ગાઈઝ આપણને તુવેર ટોઠા ફાવતા નહીં, એટલે મતલબ તો ફાવે પણ એટલા બધા નહીં, મજા ના આવે. એટલે આપણે સ્પેશિયલ કારીગરને બોલાવે. કારીગર એટલે અમારા ભાઈ જ છે રોમજી, હમણાં આવતું જ હશે. તો ફાઇનલી બ્લોગમાં જોડાયેલા રહેજો તમે. બહુ હજુ તો કોઈ આવ્યું નહીં. કોઈ આવ્યું નહીં ને હજુ મોળવાનું ચાલુ. 2 જણા મતથી આ બધા ભાગ કરીએ એમાં આવું થાય. આવું તો બરોબર, પછી મજા ના આવે. છેલ્લી વાર ના આવું તો ભાઈ આ બનાવવું જ નહીં. કંટાળે એ આ મોળવાનું બહુ છે, કામકાજ બહુ હ અને હજુ કોઈ આવ્યા નહીં. ફોન કરીએ એ આમ તો અમારે ફોન કરવાના ના હોય. વધુ નહીં એનો અબ્બા જતા હોય. રાખ્યું જો આપણે હાદરું પથરી બધું બહાર જ રાખ્યું. બાબલાલ ઠંડી નહીં ના? ઠંડી નહીં આજ બિલકુલ. બિલકુલ ઠંડી નહીં, એટલે આપણે બધું બહાર જ રાખ્યું. ઠંડી હોય થોડી વધારે મજા આવે. આપણા જ આ જગુ તુવેર ટોઠા બાપા બેઠા હળગાવજો પા. જો ગાઈસ તાપતા નહીં બેઠા. ઓહ તાપતા નહીં, હળગાવજો. ફાઇનલી જો ગાઈસ ઘણું મોડી પણ હજુ થઈ રહી મત નહીં. કેમ કે બધું મોળવાનું બહુ હતું. હુકી ડુંગળી નથી નહીં કોઈ આવે ને તો કે ચપ્પુ લેતા આવજો એટલે મોળવાનું ફટાફટ મોળા ને તાણે પછી આગળનું બધું પ્રોસેસ થાય કહું કરશું. તો ગાઈઝ આપણે જેની વાટ જોતા હતા એ જ ભાઈ આપણે આવી ગયા કારીગર. જો રામજી બહુ ટાઈમ બગાડ્યો યાર. અમારે તો ચાલુ જ છે કામકાજ. તમારે જો પ્રોગ્રામ હોય તો ફોન કરવાનું. પક્કુ ડુંગળી ખતરનાક ડુંગળી પોણી આવી જાય. જુઓ આમાં પક્કાની મજૂરી ખરી ભાઈ. ચોકન જો શંકા હું લેવા બ્રેડ ખૂટે એમ છે એટલે બ્રેડ લેવા પાછા મોકલે. જુઓ પંકા બ્રેડ લેવા જ જો હે ને. પણ ચપ્પો 3 જ છે, બધા બેહી જાય નવરા કોમકાજ. વિરમ કોઈ કેવું શું કેવું નહીં. શું ખોડો ખાવું જાય જો ભાઈ શિયાળામાં આપણે બનાવી છે તુવેર ટોઠા. પંકા તુવેર કમ્પ્લીટ થઈ છે ના? હજી થોડી કાચી. એવું એમ તુવેર તો હાલ કમ્પ્લીટ બધું કમ્પ્લીટ ના થાય તો ઉતારવાની જ નહીં. તો મિત્રો આપણે બધું સમારી દીધું. જો બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી આપણે આ તુવેર બફાય એટલી વાટ જોઈ રહીએ, પછી આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું. રમજી ચલી વાર થાય હવે
10 મિનિટ મોજ બધું મોજ તો ફાઇનલી ગાઈઝ આપણે બધું કમ્પ્લીટ કરી રહ્યા જુઓ તુવેર પણ કમ્પ્લીટ થઈ જઈ હવે એટલે પડે છે માસી ઘરમાં તાસ પેલો ટોગર બોગર નહીં આજે ફૂલ એન્જોય કરવાનો હ હા મસ્ત હા પેલા ઘરમાં ટોગર નહીં ડોલ રહી લે અરે વાટકું લેતા પાણી રાખો ડોલ ભરીને તો મને ધોઈ નાખતા પાકો જીગા પેલી ડોલ ભરતા છે રોહિત માટી બાટી પચલ પચલ જો તમે મેકો ખાલી તો ગાઈઝ જુઓ આપણે હવે તુવેરનો કરવાનો છે વંઘાર ગ્રેવી બનાવીએ આપણો નાગજીરામાં બહુ રાખવું નહીં ખાવ હા ખાલી પંકન જોશે ઓ પંકન લીંબુ ડુંગળી અલે મેઠો લેબડો નહીં આવવાનો એ મેઠો લેબડો લે મેઠો લેબડો લો આગળ સ્વાદ આખો બદલાઈ જાય ધોઈને લાવજે લે એમને ટોલજે પગલાં તો ગાઈઝ જો આપણે હવે અંદર લહણનો સમાવેશ પણ કરી દીધું ચોટી જાય બીજું કોઈ નહીં ના તેલ તો આ થોડું નાખો ને હાલે એટલે થોડું તો પીવું પછી ચડે ને એટલે સોળ તો મિત્રો જો હવે આપણે ટોમેટોનો અંદર સમાવેશ કરી દઈએ ખરેખર બહુ મજા આવે હલાવવાનું રાખો પકા તમે આપણે તુવેર નાખી દઈએ હવે હલાવો ચોટા નેચા ફટાફટ હલાવજો અરે આ ઈટો ખસી જાય એટલે કલર લાલ રાખ થોડું દેખાય એ દેખાય આ લાઈટ એવી મિત્રો આપણો કમ્પ્લીટ થઈ ગયા જુઓ અને આપણો હવે આવા ચાલુ છે પાપડ તળવાનું જુઓ તળવાનું શેકી છે તળતા નહીં કિરણ છે મોળા એવું એમ જો ગાઈઝ
આપણે તૈયાર થઈ ગયો, બધા ભાઈઓ આવી ગયા. ફાઇનલી આ પાપડ બાપડ શેકાઈ ગયા એટલે આપણે ચાલુ કરી દઈએ ખાવાનું. અને આપણે છાશ પણ આવી જઈએ, જો કમ્પ્લીટ બનાવી દીધી છે. ગાઈસ પાપડ બાપડ આપણે શેકી દીધા, જોઈ લો કમ્પ્લીટ. બધી તૈયારી પણ કરી દીધી છે, જુઓ. રોમજી મસ્ત મેં ખાઓ, જબરા બનાયા. તો ગાઈસ જુઓ, ઓ આદરામ કોઈ ના બેસે. વિરમજી આવી જાઓ બસ, થોડો સમજો છે રોહિત. તો ફાઇનલી ગાઈઝ આપણો તુવેર ટેઠા કમ્પ્લીટ થઈ ગયા અને સાથે પાપડ પણ હતા. જુઓ બધા ભાઈઓ બેસી જાય ખાવા માટે, જોઈ લો. પકા ચેવા બન્યા તુવેર ટેઠા? પકા ચેવા બન્યા? એવું એમ નહીં, મેક ચેવી આવે એવું? તો જુઓ બધા ખાવા બેસી જઈએ, અમે પીરસવાનું ચાલુ જ છે. ખરેખર બહુ મજા આવે ભાઈઓ સાથે જ. ભાઈઓ ભેળા હોય તો બધું થાય, બાકી કોઈ ના થાય. જુઓ ફાઇનલી ગાઈઝ બધા બેસીએ ખાવા. જુઓ કેવું બન્યું વિપુલ? મસ્ત બનો. પેલભાઈ આપણો ભાઈ રોમજીભાઈ મસ્ત બને એમ છે. ખરેખર ગાઈઝ એક નંબર બન્યા, મજા આવી જાય ખાવાની, જોરદાર. જુઓ કેવો કિશન, ટેસ્ટ કેવો? એક નંબર. અમારા રોમજીભાઈ બનાવે એમાં કોઈ ખોમી ના હોય. જો ઉપરથી સેવ નાખવાનું ચાલુ હોય. કિરણ ટેસ્ટ કરો કિરણ. નંબર બનાવી આપણા બનાવવાળા રામજીભાઈ છે, ખાસ મિત્ર છે આપણા જીગર જાય. ટોટલી વસ્તુ બનાવતા આપણે. એકવાર રામજીભાઈ તમે પણ બે શબ્દ કહી દો. સરસ બને રોમજીભાઈ. શું કહે છે? શું કહેવું? નહીં સાસથી બની લાવજો આ બે જાય ને રાવલે આવવાના લેવું પછી. ભાઈ. વચ્ચે ભેરી દઈએ એટલું લઈ લો. પેલો ઘર નાખે ને એના લીધે તો ગાઈઝ બધા પણ ખાવા બેસી જાય આપણા ભાઈઓ. જુઓ કેવું બન્યું ભાઈ? વિરામ મજબૂત ને વિરા? વિરા ચેપ બન્યું? રોહિત, બાબુલાલ મજા આવી ને? પાપડ બાપડ મજા આવે ને ખાવાની? વિરમજી તમન? હા ભાઈ, બધા ભેગા રહીને એક દિવસ આવો પ્રોગ્રામ કરજો, ખરેખર બહુ મજા આવશે. જોઈ લો રાતના કેટલા વાગ્યા? 9 સાડા 9 જેવા થઈ જાવ. ખાવા બેઠા છીએ હવે શાંતિથી, એકલા જ છીએ અમે, બધોથી દૂર. પંકજભાઈ સાસમાં કોથમી જેવી લાગે કયો? મજબૂત ને? તો ફાઇનલી ગાઈસ તુવેર ટેઠા કમ્પ્લીટ ખાઈ લીધા. મસ્ત બનાવ્યા. કેવા બનાવ્યા ભાઈઓ? તો ખરેખર અમારા રોમજી કમ્પ્લીટ બનાવ્યા હતા ભાઈ, સુપર હિટ બનાવ્યા હતા તુવેર ટેઠા અને એકદમ મજા આવી જાય ખરેખર. તો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો બનાવતા રહીશું. જય માતાજી. જય માતાજી.